MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH મહત્વના સમાચાર આવી રહ્યા છે જંબુસરથી. જંબુસર નજીક બોટ પલટી જવાના મામલે હવે તેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ભરતીનું પાણી વધી જતા બોટ ઊંધી વળી હતી. ઓઇલ સર્વે માટે કામદારોને લઈ જઈ રહી હતી બોટ. એક કામદારનું મોત અને 30 જેટલા કામદારોને બચાવી લેવાયા છે. એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની આ બોટ છે કે જે પલટી મારી ગઈ અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બોટ પલટી જવાના દ્રશ્યો કે જે બાદ તમામ લોકોમાં ડરનો એક માહોલ જોવા મળ્યો હતો. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે ત્યારબાદ બૂમાબૂમ થઈ ગઈ. અહીં બોટ પલટી ગઈ, 30 જેટલા કામદારોને બચાવી લેવાયા, એકનું મોત થયું. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી. અંકિત, હવે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે બોટ પલટી મારી ગઈ અને ત્યારબાદ લોકોમાં ડરનો એક માહોલ પણ હતો. જી અક્ષય, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સીધી લાપરવાહી છે. બોટમાં કેપેસિટી કરતા ખૂબ વધારે લોકો બેઠેલા દેખાઈ રહ્યા છે. સાથે સાથે તેમની સુરક્ષાના પણ કોઈ પણ સાધનો તેમણે પહેર્યા હોય તેવું કોઈ દેખાતું નથી. ક્રૂડ ઓઇલના સર્વે માટે આ બોટ એક ખાનગી કંપની દ્વારા હાયર કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના દ્વારા સર્વેની કામગીરી માટે તેઓ જઈ રહ્યા હતા અને આ અકસ્માતની જે ઘટના બની હતી, નસીબ ગણી શકાય કે તેમાં આટલા બધા લોકો જ્યારે બોટમાં સવાર હતા અને બોટ પલટી ત્યારે તેમાં મોટા ભાગના લોકો સલામત બચી ગયા છે. નજીકમાં એક બોટ હોવાથી તેની પણ મદદ તુરંત મળી હતી. જે બોટ હાંકનાર વ્યક્તિ હતો તેનું આ ઘટનામાં મોત નીપજ્યું છે. જ્યારે સાથે સાથે સ્થાનિક પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ભરતીનું પાણી વધી જતા અચાનક બોટ પલટી મારી ગઈ અને ત્યારબાદ પણ લોકોની બૂમાબૂમ સંભળાઈ રહી છે. અચાનક આ સ્થિતિ સર્જાતા ઉહાપો સર્જાયો હતો, ડરનો માહોલ હતો. 30 જેટલા કામદારોને બચાવી લેવાય છે, પરંતુ જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ એકનું મોત થયું છે. હવે આ લોકોએ કોઈ સેફટી ગાર્ડ પણ નથી પહેર્યા અને તેની કેપેસિટી કરતાં વધારે લોકોને બોટમાં બેસાડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે અને એટલા માટે બોટ પલટી મારી ગઈ. ત્યારબાદ બૂમાબૂમ થઈ ગઈ હતી. ભરતીનું પાણી વધી જતાં બોટ ઊંધી વળી ગઈ. સદનસીબે જોકે એકનું મોત ચોક્કસ થયું છે, પરંતુ હતા વધારે લોકો, 30 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. મોટી જાનહાનિ પણ સર્જાઈ હોત, કારણ કે દુર્ઘટનાના દ્રશ્યો પણ એટલા જ ડરામણા દેખાઈ રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH